સુરતમાં મુખ્યમંત્રી અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ઉદ્યોગકારો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે। આ સાથે જ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન છે। ग्रोथ एंजिन गुजरात है एम गुजरात नु ग्रोथ एंजिन सूरत એટલે અત્યારે બરોબર તાલી પાડીને વર્ગી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામની છે। એટલે હવે જેટલી તાલી પાડ્યું એટલી પાડી લો કચાઈને કે આપણે કામ કરવાનું છે। સાથે સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં પડવાની। પણ આખા દેશના જે 4 રાજ્યોને આમાં યાદ કરવામાં આવ્યા, જેમાં પસંદ કરવામાં આવ્યા, એમાં સ્વાભાવિકપણે મુંબઈ પણ છે, વારાણસી છે, વિશાખાપટ્ટનમ છે। પણ દાવા સાથે એમ કહી શકાય કે હવે તમે સુરતને એવોર્ડ નહીં કરી શકો, સુરતને પણ તમારે એમાં ધ્યાનમાં લેવું જ પડે। એ પ્રમાણેનો ગ્રોથ એ સુરત શહેરનો અને સુરતના રિજનનો થયો છે। સુરતની ઘણી બધી વિકાસની વાતો કે સુરત રિજનની ઘણી બધી વાત કે ઇન્ડસ્ટ્રીની પણ હમણાં વાત આપણી સામે મૂકવામાં આવી।